નમો દ્વૈ સૌહરિયંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજાયાન નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃતાઓ નિલસની દાતા. નિયમસાર ભગવાન કુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 8મો અધિકાર આપણે પૂરો કરી રહ્યા છીએ. 8મો અધિકાર શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિતનો અધિકાર, એની બધી ગાથાઓ એટલે કે ગાથા 113 થી 121 સુધી નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. અને ગાથા 121 પછીથી મુનિરાજ પદ્મપ્રબંધધારી દેવે 5 કળશ ગયા છે. 195, 196, 197, 98 અને 199 એમ 5 કળશ ગયા છે. તો તે પૈકી આપણે 195, 196 2 કળશનો સ્વાધ્યાય પૂરો કર્યો છે અને બાકી રહેલા 3 કળશનો સ્વાધ્યાય આજે આપણે લઈશું. તો કળશ 197. ભવ ભવ સુખમ અલ્પમ કલ્પના માત્ર રમ્ય તદ અખિલમપી નિત્યમ સંત્ય જામ્યાત્મ સત્યા સહજ પરમ સૌખ્યમ ચિત ચમત્કાર માત્રમ સ્ફુટિત નિજ વિલાસમ સર્વદા ચેતયેહમ. 197માં શ્લોકના અર્થમાં કહે છે કે અલ્પ, તુચ્છ અને કલ્પના માત્ર રમ્ય, માત્ર કલ્પનાથી જ રમણીય લાગે એવું જે ભવનું સુખ તે સઘળું હું આત્મશક્તિથી નિત્ય સમ્યક પ્રકારે તજું છું. એમ કહ્યું ને કે ભવ સુખ અલ્પમ, કે અલ્પ સુખ એટલે તુચ્છ સુખ. અને બીજું એને એમ કહ્યું કે કલ્પના માત્ર રમ્યમ એટલે ખરેખર એ રમણીય સુખ નથી, સાચું સુખ નથી, પણ એ કલ્પનાથી એ રમણીય લાગે છે, એ સુખ જેવું લાગે છે. એટલે ખરેખર એ સુખ નથી, પણ સુખનો આભાસ છે અને એ તુચ્છ પ્રકારનું સુખ. તો એવું જે ભવનું સુખ તે સઘળું હું આત્મશક્તિથી નિત્ય સમ્યક પ્રકારે તજું છું. આ આત્મશક્તિથી નિત્ય સમ્યક પ્રકારે તજું છું ને એ વાત મહત્વની છે. એ સુખને કેમ તજે છે? તો પોતાને પોતાના સ્વરૂપમાંથી આવતા સુખનો અનુભવ થયો છે એટલે હવે એને ખ્યાલ આવ્યો છે કે સાચું સુખ તો આ છે, અને સાચું સુખ આ છે અને બીજું સાથે પોતે એવા સામર્થ્ય સહિત છે, એવા આત્મામાંથી આવતા સુખનો અનુભવ કરવાના સામર્થ્ય સહિત છે. એટલે એમ જ્યારે એ આત્મામાંથી આવતા સુખ તરફ વળે છે એટલે પેલા ભવના સુખ એને કાંઈ મહત્વ રહેતું નથી અને એમ એને તજે છે. એ વાત મહત્વની છે. એનો વિસ્તાર ગુરુદેવે લીધો છે, તે પણ આપણે સમજીશું. પણ આ વાતમાં આ મહત્વનું છે કે હું આત્મશક્તિથી નિત્ય સમ્યક પ્રકારે તજું છું. અને શ્લોકની અંદર પણ એ જ રીતે વાત લેવામાં આવી છે. નિત્યમ સંત્યજાત્મત આત્મશક્ત્યા એટલે આત્મશક્તિથી નિત્ય હું એને તજું છું. આગળ કહે છે કે અને જેનો નિજ વિલાસ પ્રગટ થયો છે તે સહજ પરમ સૌખ્ય વાળું છે
અને જે ચૈતન્ય ચમત્કાર માત્ર છે તેને એટલે તે આત્મ તત્વને હું સર્વદા અનુભવું છું. તો આ શ્લોકનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 657, શ્લોક 197. એના શ્લોકાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે જુઓ, આ અનાદિનું પ્રાયશ્ચિત કરે છે. અનાદિનું પ્રાયશ્ચિત એટલે અનાદિથી પોતે છે અને અનાદિથી એ ભવના ભ્રમણ કરતો હતો અને સુખની કલ્પનામાં બહારમાં ફાંફા મારતો હતો. એટલે એ બધો પોતાનો મિથ્યા ભાવ હતો, અજ્ઞાન ભાવ હતો, એ વિભાવ હતો, એ દોષ હતો, એ અપરાધ હતો. તો એનું પ્રાયશ્ચિત કરે છે. એટલે આ અનાદિનું પ્રાયશ્ચિત કરે છે. અનાદિથી પોતે એવા દોષ રૂપે પ્રવર્તતો હતો એનું હવે પ્રાયશ્ચિત કરે છે. કોઈ પણ પ્રાયશ્ચિત હોય તો પ્રાયશ્ચિતમાં જે દોષ હોય એનો ત્યાગ હોય અને જે એનાથી વિરુદ્ધ એટલે અદોષ જે સમ્યક હોય એનું ગ્રહણ હોય. દોષનો ત્યાગ હોય અને સમ્યકનું ગ્રહણ હોય, સત્યનો સ્વીકાર હોય, ત્યારે જ દોષનો ત્યાગ થાય ને એટલે પ્રાયશ્ચિત થાય ને. તો કહે છે કે આ અનાદિનું પ્રાયશ્ચિત કરે છે. પ્રથમ તો પરમા સુખ માન્યું હોય તો સ્વભાવના ભાન વડે તેનું પ્રાયશ્ચિત કરવું. સીધી સરળ વાત કહી કે પરમા સુખ માન્યું હતું, તો હવે પરમા સુખ માન્યું હતું અને હવે જયારે ખ્યાલ આવ્યો છે તો એ સ્વભાવનું ભાન કરી અને સ્વભાવમાંથી પોતાનું નિત્ય શાશ્વત સુખ પ્રગટે છે એવા સ્વીકાર સહિત પોતાની ભૂલને સુધારી લેવી એનું પ્રાયશ્ચિત કરવું. અને પછી સ્વભાવના અનુભવમાં લીન થવું તે નિશ્ચયથી સાચું પ્રાયશ્ચિત છે. પછી સ્વભાવના અનુભવમાં લીન થવું, સ્વભાવના બળે પોતે પરમાથી આવતા સુખની જે ભ્રાંતિ હતી એને તો છોડે છે, પણ હવે કહે છે કે સ્વભાવના અનુભવમાં લીન થવું અને એમ કરે છે તો જ એ નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. આ નિયમસાર ભાગવત શાસ્ત્ર છે. આ ભગવાનનું શાસ્ત્ર છે, દૈવી શાસ્ત્ર છે. આ નિયમસાર ભાગવત શાસ્ત્ર છે, આ ભગવાનનું શાસ્ત્ર છે, દૈવી શાસ્ત્ર છે, આત્માનું ભાગવત છે, પવિત્ર શાસ્ત્ર છે. ગુરુદેવે ઘણો મહિમા કર્યો છે, જુદી જુદી રીતે મહિમા કર્યો છે. કે છે કે દૈવી શાસ્ત્ર છે, આત્માનું ભાગવત છે, પવિત્ર શાસ્ત્ર છે. છેલ્લે ટીકાકારે આ શાસ્ત્રને ભાગવત શાસ્ત્ર કહ્યું છે. તેમાં ભગવાન આત્માનો મહિમા ખૂબ ગાયો છે એવું આ ભાગવત શાસ્ત્ર છે. સંસારમાં સ્વર્ગનો ભવ કરવો પડે તે પણ પરિતાપ છે. અહીંયા શ્લોકમાં કહ્યું ને કે જે અલ્પ તુચ્છ સુખ હતા ભવના, એમાં આ સંસાર દશામાં દેવલોકની પર્યાય હોય તો દેવ થયો હોય અને મનુષ્યની પર્યાય હોય તો એમાં એને એમ હતું કે એમાં એને સુખ છે. તો ગુરુદેવ કહે છે કે ભાઈ એ સ્વર્ગનો ભવ કરવો પડે તો પણ એ તો દુઃખ છે, પરિતાપ છે, એમાં કાંઈ સુખ છે જ નહીં. સ્વર્ગના સુખ કે ભોગ ભૂમિના જુગલિયાના એ સુખ હોય કે કોઈ સાચા સુખ નથી, એ બધાએ કલ્પના માત્ર રમ્ય છે. ભોગ ભૂમિના અહીંયા ભરત ક્ષેત્રને વિશે ત્રીજો આરો શરૂ થયો એ પહેલા ભોગભૂમિ હતી. એટલે કે કલ્પવૃક્ષ હતા અને જે કઈ ઈચ્છા કરે એ બધું એમને પ્રાપ્ત થઈ જતું હતું, એવી ભોગભૂમિ.
મોક્ષશાસ્ત્રમાં ભોગ ભૂમિ વિશે ઘણી વાત આપી છે. કુલ 30 ભોગ ભૂમિ હોય છે, એ બધું આપ્યું છે. અને ભોગ ભૂમિમાં એટલે જ્યાં યુગલિક હોય, યુગલિક કહો કે જુગલિયા કહો, એટલે એ સાથે જ જન્મે, પછી બીજું કાંઈ કરવાની જરૂર ન રહે. કલ્પવૃક્ષ હોય એટલે જે ઈચ્છા કરે, કલ્પના કરે એ બધું પ્રાપ્ત થાય. શરીર પણ એવા સારા હોય, રોગ વગેરે પણ હોય નહીં, તો એ બધું સુખ. તો ગુરુદેવ કહે છે કે એ ભોગ ભૂમિના જુગલિયાના સુખ એ પણ બધા કલ્પના માત્ર રમ્ય છે અને તુચ્છ છે, કેમ કે એનો અંત છે અને એ શાશ્વત સુખ નથી. એ આત્મપ્રદેશોનું જેમાં બિલકુલ કંપન થાય નહીં એવી શાંતિરૂપ નથી, જેમાં આધિ વ્યાધિ ઉપાધિ ન હોય એવી સમાધિરૂપ એ સુખ નથી. એટલે એ સાચા સુખ નથી, તેમાં ક્યાંય ખરું સુખ નથી. માટે એવા ભવના કલ્પિત સુખને હું આત્મશક્તિથી છોડું છું. આત્મશક્તિ વડે જ સંસારનો રાગ ટળે છે. સંસાર પ્રત્યે રાગ તો એમ છે ને કે એમાંથી મને સુખ ને આનંદની પ્રાપ્તિ થાય છે, એવો એ સંસાર પ્રત્યેનો એનો રાગ પડ્યો છે. એને એમ નથી થતું આટલું બધું સમજે છતાંય કે ના, હવે મારે આ જોઈએ જ નહીં, મારે તો માત્ર સિદ્ધ ગતિ જ જોઈએ, એવું હજી દ્રઢતાપૂર્વક કેમ નથી થતું? કેમ કે ઊંડે ઊંડે હજી એને એમ છે કે આમાંથી મને કાંઈક અનુકૂળતાઓ છે, સારું રહે છે. એટલે એને સંસારનો રાગ છે. એક અથવા બીજા પ્રકારે એને સંસારનો મોહ છે, રાગ છે, એમાં એને સુખબુદ્ધિ હજી પડી છે. એ સુખબુદ્ધિને ટાળવાનો કોઈ ઉપાય હોય તો સાચું સુખ, શાશ્વત સુખ ક્યાંથી કેવી રીતે પ્રગટે એને જાણે અને પછી એવો અનુભવ કરે તો જ એ શક્ય બને. એટલે એને માટે અહીંયા કહે છે કે આત્મશક્તિ વડે જ સંસારનો રાગ ટળે છે. પોતાના સ્વરૂપમાં એક વખત એ જાય, સ્વરૂપને અનુભવે, તો એને ખ્યાલ આવે કે પોતાનામાં કેટલી શક્તિ પડી છે. એટલે એ શક્તિના અનુભવ દ્વારા જ પછી એને સંસારનો રાગ ટળે છે. પછી સંસાર પ્રત્યેની કોઈ વૃત્તિ રહેતી નથી. પછી સહજ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. કોઈ નિમિત્તની શક્તિથી કે રાગની શક્તિથી ભવનો ભાવ ટળતો નથી. આ સંસાર પ્રત્યેનો જે રાગ છે ને, એ ભવનો ભાવ છે. આમ એ બોલે કે હવે ભવના ભ્રમણ કરીને થાક્યો, પાછો સંસારમાંથી કાંઈક હજી મેળવવાની, પ્રાપ્ત કરવાની, એમાં હજી એમ કે ઊંડે ઊંડે થોડો રસ પડ્યો હોય એમાંથી સુખ કે અનુકૂળતાઓનો, એ બધો ભાવ એ ભવનો ભાવ છે, એને ભવ કરવો છે. તો એવો ભવનો ભાવ કોઈના સમજાવ્યાથી એને ચાલ્યો જાય એમ પણ નથી. કોઈ શુભ ભાવથી એ ભવનો ભાવ ટળી જાય એમ પણ નથી. એટલે રાગની શક્તિથી ભવનો ભાવ ટળે એમ પણ નથી. કોઈ બીજા નિમિત્તોથી પણ એ ભવનો ભાવ ટળે નહીં. માત્ર પોતાના આત્માની શક્તિ વડે જ એ ભવનો ભાવ ટળે છે, સંસારનો રાગ ટળે છે. એટલે ગુરુદેવ કહે છે કે સ્વભાવની શક્તિથી જ ભવના કલ્પિત સુખ એટલે કે ખરેખર દુઃખ તેનો ત્યાગ થાય છે. અંતર્મુખ આત્મશક્તિમાં એકાગ્ર થઈને ઇન્દ્રિયો તરફના વલણને હું છોડું છું અને હું મારા ચૈતન્ય ચમત્કાર સ્વભાવને જ અનુભવું છું. મારો આત્મા સહજ, સ્વાભાવિક, પરમ સુખમય છે. ભવના સુખ તો કલ્પિત છે અને આત્મા સહજ સુખમય છે. ચૈતન્ય ચમત્કાર માત્ર છે. એવા આત્માનો નિજ વિલાસ પ્રગટ થયો છે. તે આત્માને જ હું સર્વદા અનુભવું છું. આ તો મુનિરાજની દશા છે. મુનિરાજને તો એવો આત્માનો વિલાસ પ્રગટ થયો છે. પોતાના સ્વરૂપમાં
એ વારે વારે ચાલ્યા જાય છે, થોડી ક્ષણ માટે બહારમાં આવે છે અને પાછા સ્વરૂપમાં જાય છે, એવા પ્રચુર સ્વ સંવેદન સહિત ભાવલિંગી મુનિની વાત છે. એમને એ વૈભવ પ્રગટ થયો છે. એ આત્માના નિજ વિલાસમાં રમમાણ કરી રહ્યા છે. એટલે એ એમ કહી શકે કે આત્માને જ હું સર્વદા અનુભવું છું. અને એવી જ એમની દશા હોય એને પછી આ બહારના સંસારના સુખો તો તુચ્છ લાગે છે, એ તો એમને દુઃખરૂપ લાગે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આનું નામ ભવભવનું પ્રાયશ્ચિત છે. ભવભવનું પ્રાયશ્ચિત એટલે અનાદિથી ભવના ભ્રમણ કર્યા, અને એ ભવના ભ્રમણ કર્યા ત્યારે દરેક વખતે એમ હતું કે પરમાથી મને સુખની પ્રાપ્તિ થાય, પરમાં હું કાંઈક કરું, કરી શકું. આવી બધી જે મિથ્યા માન્યતાઓ હતી એ બધો એનો પોતાનો દોષ હતો, અપરાધ હતો. અને અપરાધ હતો એટલે હવે જયારે ખ્યાલ આવ્યો કે એ એક પણ માન્યતા સાચી ન હતી, એ પરનું લક્ષ કરતા થયેલી ઊંધી વિપરીત માન્યતાઓ હતી, એ મારો દોષ હતો. દોષ એટલા માટે હતો કે મારો સ્વભાવ તો શુદ્ધ છે અને મારા સ્વરૂપમાંથી તો માત્ર જ્ઞાન, આનંદ, સુખ, શાંતિની જ પ્રાપ્તિ થાય છે. તો એનું મેં લક્ષ કર્યું નહીં અને આ વિભાવ ભાવે હું થયો, એ મારો દોષ છે. તો એવા દોષ માટે એ પ્રાયશ્ચિત કરે છે. એટલે ભવનું પ્રાયશ્ચિત કરે છે. દરેક ભવમાં એમ જ કર્યું હતું, એટલે દરેક ભવ સંબંધીનું પ્રાયશ્ચિત એને થાય છે. કરી રે આવું મેં કર્યું, અને એ પ્રાયશ્ચિત થાય છે. તો એ કોના બળે પ્રાયશ્ચિત થાય છે? સ્વભાવના બળે પ્રાયશ્ચિત કરે છે. પોતાના સ્વભાવનો અનુભવ થયો છે, સાચું સ્વરૂપ સમજાયું છે, એટલે એ આત્મશક્તિ વડે, એના આત્મશક્તિના અનુભવ વડે એવું એ પ્રાયશ્ચિત કરે છે. એટલે ભવનું પ્રાયશ્ચિત છે. આ ભવમાં કોઈક દોષ કર્યા એનું પ્રાયશ્ચિત એમ નહીં, પણ પૂર્વે અનાદિથી જ્યારથી એ છે ત્યારથી એને આમ જ કર્યું હતું, એ બધા દોષોનું આ પ્રાયશ્ચિત છે. છે કે હું સર્વદા આત્માને અનુભવું છું. આત્માનો નિજ વિલાસ પ્રગટ થયો છે અને તે આત્માને જ હું સર્વદા અનુભવું છું. અને પછી આગળ કહે છે કે આવા અનુભવથી હું અલ્પકાળે પરમાત્મા થઈશ. આત્માના અનુભવથી હું અલ્પકાળે પરમાત્મા થઈશ, એટલે મારા પરમ તત્વને પૂર્ણપણે પ્રગટ કરીશ, મુક્તિને પામીશ. એમ મુનિરાજ આ 197માં શ્લોકમાં કહે છે. તો એ રીતે 197મો શ્લોક અહીંયા પૂરો થાય છે. હવે તે પછીથી શ્લોક 198. નિજાત્મ ગુણ સંપદમ મમ હૃદિ સ્ફુરંતિમિમા સમાધિ વિષયામહો ક્ષણમહમ ન જાને પુરા. જગત્રી તય વૈભવ પ્રલય હેતુ દુઃખ કર્મણા પ્રભુત્વ ગુણ શક્તિત ખલુ હતોસ્મિહા સંસ્કૃતો. 198માં શ્લોકના અર્થમાં કહે છે કે અહો, મારા હૃદયમાં સ્ફુરાયમાન આ નિજ આત્મગુણ સંપદાને, કે જે સમાધિનો વિષય છે, તેને મેં પૂર્વે એક ક્ષણ પણ જાણી નહીં. જો અહીંયા તો પ્રાયશ્ચિત ચાલી રહ્યું છે. 197માં શ્લોકમાં પ્રાયશ્ચિત કર્યું, એના અનુસંધાનમાં જ આ આગળ પ્રાયશ્ચિતની વાત જ લીધી છે. શું કહે છે કે પૂર્વે એક ક્ષણ પણ મેં એ જાણ્યું નહીં કે મારી સંપદા તો મારા આત્મામાં જ પડી છે, કે જે સમાધિનો વિષય છે. એવી સંપદા મારી અંદર પડી છે, પણ મેં એને એક ક્ષણ પણ જાણી નહીં. અનાદિથી મારું એ તરફ લક્ષ ગયું જ નહીં. અનાદિથી એટલે જ્યારથી હું છું ત્યારથી, મારી કોઈ આદિ નથી, ત્યારથી અત્યાર સુધી મારું એ તરફ લક્ષ જ ગયું નહીં. એ મારો દોષ છે. કે મારા હૃદયમાં સ્ફુરાયમાન આ
નિજ આત્મગુણ સંપદા. આત્મગુણ સંપદા તો પાછી કેવી છે કે પોતાના હૃદયમાં સ્ફુરાયમાન, એટલે એનું લક્ષ્ય કરતા એને એ અનુભવમાં આવી છે એમ એ સ્ફુરાયમાન છે. આત્મગુણ સંપદા એને અત્યારે અનુભવમાં આવી છે એટલે એના હૃદયમાં સ્ફુરાયમાન છે. મુનિરાજ કહે છે કે મારા હૃદયમાં સ્ફુરાયમાન આ નિજ આત્મગુણ સંપદાને મેં પૂર્વે એક ક્ષણ પણ જાણી નહીં. અને એ આત્મગુણ સંપદા શું છે તો કહે છે કે એ સમાધિનો વિષય છે. તેને પૂર્વે એક ક્ષણ પણ જાણી નહીં. ખરેખર ત્રણ લોકના વૈભવના પ્રલયના હેતુભૂત દુષ્કર્મોની પ્રભુત્વ ગુણ શક્તિથી, એટલે કે દુષ્ટ કર્મોના પ્રભુત્વ ગુણની શક્તિથી અરે રે હું સંસારમાં માર્યો ગયો છું, હેરાન થઈ ગયો છું. શું કહે છે કે ખરેખર ત્રણ લોકના વૈભવના પ્રલયના હેતુભૂત આ દુષ્કર્મો, અને એ દુષ્કર્મોની અહીંયા શક્તિની વાત કરી. એનું પ્રભુત્વ કેવું છે? દુષ્કર્મોના પ્રભુત્વ તળે, એના પ્રભાવ તળે હું મારા સ્વરૂપને ઓળખી શક્યો નહીં. જે ત્રણ લોકના વૈભવના પ્રલયનું કારણ એવા આ દુષ્કર્મો, અને એ દુષ્કર્મોની પ્રભુત્વ ગુણ શક્તિથી, એટલે કે દુષ્કર્મોના પ્રભુત્વ ગુણથી હું સંસારમાં રખડ્યો, સંસારમાં માર્યો ગયો, હેરાન થઈ ગયો છું. આ પ્રાયશ્ચિત છે. પોતે પોતાને જાણ્યો નહીં અને પરનું લક્ષ્ય કરી અને પોતે દુઃખી થઈ ગયો, એવું અહીંયા પ્રાયશ્ચિત કર્યું છે. ગુરુદેવે એનો બહુ સુંદર વિસ્તાર કર્યો છે, તે આપણે લઈએ. પાના નંબર 698 પર શ્લોક 198 શ્લોકાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે જુઓ આ પ્રાયશ્ચિતની રીત. અહો મારા આત્મામાં પ્રગટ જે નિજ આત્મગુણની સંપદા છે તે સમાધિનો વિષય છે. આત્મગુણની સંપદા છે તે સમાધિનો વિષય છે. સમાધિ શું? સમાધિનો વિષય છે તો પેલા સમાધિ શું છે એ પણ સમજવું જોઈએ ને. આત્મગુણની સંપદાને સમાધિનો વિષય કયો, પણ સમાધિનું મહાત્મા ન હોય તો એને એ સંપદાનું મહાત્મા ક્યાંથી આવે? સમાધિ એટલે આધિ વ્યાધિ ઉપાધિ રહિત પોતાની અંતરની સુખ શાંતિની દશા, અત્યંત સુખની દશા, અત્યંત શાંતિની દશા, અત્યંત નિર્મળતા, અત્યંત સ્વચ્છતાની જ્ઞાન અને આનંદ રૂપ દશા, જેમાં કોઈ આધિ વ્યાધિ કે ઉપાધિ નથી, એવી એ દશા. તો કે છે કે મારા આત્મામાં પ્રગટ જે નિજ આત્મગુણની સંપદા છે તે સમાધિનો વિષય છે. એને વિષય બનાવતા મને એવી સમાધિ પ્રગટ થાય છે. હું ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ અનંત સામર્થ્ય સહિત છું એવો સ્વીકાર થવો, એવી દ્રઢતા થવી અને એવા પોતાના અખંડ અભેદ એક રૂપ સ્વરૂપનું લક્ષ્ય થવું, એ જ સમાધિનો વિષય છે, એ જ દ્રષ્ટિનો વિષય છે. અહીંયા તો સમાધિનો વિષય એટલા માટે કહ્યું કે દ્રષ્ટિનો વિષય કહીને તો આપણે સમ્યક્ત્વ પ્રગટ કરવાની વાત કરતા હોય છે કે દ્રષ્ટિનો વિષય, શ્રદ્ધાનો વિષય, કેવી સાચી શ્રદ્ધા કરવી, તો એ તો સમ્યક્ત્વ પ્રગટ કરવાની અપેક્ષાથી વાત કરીએ છીએ. તો એ જ વિષયને સમાધિનો વિષય કહ્યો છે. એટલે હવે પૂર્ણ આનંદ સુખ શાંતિની દશા એવી જે સમાધિ, એનો વિષય પણ એ જ પોતે ભગવાન આત્મા છે કે જે અનંત ગુણની સંપદા સહિત છે. એટલે અહીંયા એને સમાધિનો વિષય કહ્યો. જો આપણે દ્રષ્ટિનો વિષય કહેતા આવ્યા છીએ, દ્રષ્ટિનો વિષય કે જ્યાં દ્રષ્ટિ કરતા પોતાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે, એવો દ્રષ્ટિનો વિષય.
હવે તો એથી આગળ વધીને વાત કરવી છે કે એ તો પરિણામ થયા છે, પોતે આત્માનો અનુભવ કર્યો છે, પણ હવે તો એવો અનુભવ જે થયો છે એમાં સ્થિરતા કરવી છે, એવી સમાધિ. હવે કોઈ દુઃખનો અનુભવ જ નથી, જેની અંદર કોઈ આકુરતા નથી, જેની અંદર પરમ શાંતિ છે, એવી એ સમાધિ. તો એવી સમાધિ પ્રગટ કરવા માટે શું વિષય છે? એ તો પોતાનું સ્વરૂપ છે, પોતાનું અનંત ગુણની સંપદા સહિત જે સ્વરૂપ છે એ જ એનો વિષય છે. વસ્તુ તો બંનેમાં એક જ છે. દ્રષ્ટિનો વિષય કહો કે સમાધિનો વિષય કહો, એ પોતે ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ છે, એ જ પરમ પારિણામિક ભાવ છે. પણ અહીંયા સમાધિની વાત લીધી છે. પોતાને માત્ર અનુભવ કરીને બહાર આવવું છે એમ નથી, પોતાને માત્ર સ્વરૂપનો અનુભવ કરવો એટલી વાત નથી, પણ સ્વરૂપમાં સ્થિર થવું છે. તો એવી સ્થિરતા, એવી સમાધિ, એનો વિષય પણ શું છે? પોતાનું સ્વરૂપ છે. બહુ સરસ રીતે વાત મૂકી છે. દરેક શબ્દનું મહત્વ છે. શું કહે છે? જ્યારે એને પોતાને હવે ભાન થયું છે, આત્માનો અનુભવ થયો છે, તો હવે એની આંખમાં આંસુ આવ્યા છે કે રે અનાદિનો હું આમ રખડતો રહ્યો, મેં બધા જ ભવની અંદર આ જ મૂર્ખામી કરી, આ જ દોષ કર્યા, અપરાધ કર્યો, બહારમાં સુખની શોધ કરી, અને સુખ તો અહીંયા છે, મારા આત્મામાંથી સુખની મને પ્રાપ્તિ થાય છે. જ્યારે એ સમ્યક દર્શન થયું છે, સ્વરૂપમાં એકાગ્રતા થઈ છે અને અનુભવમાં આવ્યું છે, ત્યારે એને હવે પ્રાયશ્ચિત થાય છે. તો એ પ્રાયશ્ચિત તો ભવભવનું પ્રાયશ્ચિત થઈ જાય છે. અને એવા પ્રાયશ્ચિતમાં એ કહે છે કે હું મારા આત્મામાં પ્રગટ જે આ નિજ આત્મગુણની સંપદા છે તે સમાધિનો વિષય છે. તેને મેં કદી પૂર્વે એક ક્ષણ પણ જાણી નથી. ચૈતન્ય સ્વભાવની સંપદાને શ્રદ્ધા જ્ઞાનનો વિષય ન કર્યો, એટલે કે પહેલા સમ્યક્ત્વે પ્રગટ નથી કર્યું એને. ચૈતન્ય સ્વભાવની સંપદાને, પોતે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છે, અનંત ગુણના એક રૂપ પરિણમનને એ પોતે અનુભવે એવો સક્ષમ છે, અને અંદરમાં એ બધું શાશ્વત પડ્યું છે, એ ક્યારેય બદલાયું નથી, એ ધ્રુવ પડ્યું છે, એ નિત્ય રહ્યું છે, એ અનાદિ અનંત છે. પણ એવી એ સંપદા, ચૈતન્ય સ્વભાવની સંપદા, એની તો એને ક્યારેય પૂર્વે શ્રદ્ધા કરી નહીં, એનું જ્ઞાન કર્યું નહીં, એનું લક્ષ કર્યું નહીં, એને સેવ્યું નહીં, એને વિષય બનાવી અને એના ઉપર એને ચિંતન પણ કર્યું નહીં. અરે ચૈતન્યની પ્રભુતાને ચૂકીને હું દુષ્કર્મોની પ્રભુત્વ શક્તિથી સંસારમાં માર્યો ગયો છું. ચૈતન્યની પ્રભુતાને ચૂકીને, એવા ચૈતન્યની પ્રભુતાને હું ચૂકી ગયો. હું શેની પ્રભુતાની અંદરમાં આવી ગયો? હું શેના પ્રભુત્વ શક્તિના પ્રભાવ તળે આવી ગયો? તો કહે છે કે હું દુષ્કર્મોની પ્રભુત્વ શક્તિથી દુઃખી થયો, એના પ્રભુત્વ તળે આવી ગયો. હું દુષ્કર્મોની પ્રભુત્વ શક્તિથી સંસારમાં દુઃખી થયો, માર્યો ગયો છું. મેં મારી ચૈતન્ય પ્રભુતાને ન જાણી, માટે દુષ્કર્મોની પ્રભુતા થઈ. મને મારી ચૈતન્ય સંપદાની મહત્તા ન આવી અને વિકારની મહત્તા આવી, તેથી જ હું સંસારમાં રખડ્યો. જો આ પ્રાયશ્ચિત છે. આ પ્રાયશ્ચિતમાં પ્રતિક્રમણ પણ આવી જાય છે અને આલોચના પણ આવી જાય છે. અને હવે આગળ પોતે જે કરવા ઈચ્છે છે, સ્વરૂપમાં સ્થિરતા કરવા ઈચ્છે છે, તો એની વાત આવે છે એટલે એમાં પ્રત્યાખ્યાન પણ સમાય છે. આવું આ અદ્ભુત પ્રાયશ્ચિત છે. કે છે કે મને મારી ચૈતન્ય સંપદાની મહત્તા ન આવી અને વિકારની મહત્તા આવી, તેથી જ હું સંસારમાં રખડ્યો. જો ચૈતન્યની પ્રભુતાનું મહાત્મા આવ્યું હોત તો પુણ્ય પાપ વગેરેનું મહાત્મા આવે નહીં. ધર્મના નામે મેં શું કર્યું? ચૈતન્યનું મહાત્મા ન આવ્યું, પણ સંસારનું મહાત્મા લાવ્યું.
સુરભાવ કરી પુણ્ય કમાઈ અને દેવગતિને ઈચ્છી. એટલે શેનો પ્રભાવ રહ્યો? પુણ્યનો. પુણ્ય જોઈએ છે અને પાપને ટાળવું છે. એવા પુણ્ય પાપનું મને તો મહાત્મા આવ્યું. પુણ્ય ન જોઈએ એવું અને પાપ જોઈએ એવું મહાત્મા આવ્યું. પુણ્ય સારું અને પાપ ખરાબ એવું મહાત્મા આવ્યું. એટલે એ શું દર્શાવે છે? સંસારનો રાગ જ દર્શાવે છે. હજી સંસારની રુચિ જ દર્શાવે છે. એવું જ મને મહાત્મા આવ્યું. પણ મને મારા ચૈતન્ય ભગવાન આત્માનું મહાત્મા આવ્યું. જો ચૈતન્યની પ્રભુતાનું મહાત્મા આવ્યું હોત તો આ પુણ્ય પાપ વગેરેનું મહાત્મા આવ્યું ન હોત. ચૈતન્યને ચૂકીને કર્મના નિમિત્તમાં જોડાયો. ચૈતન્યને ચૂકીને કર્મના નિમિત્તમાં જોડાયો. હું ભગવાન આત્મા મારા ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા કરીને રહેવાના સ્થાને ત્યાંથી બહાર આવ્યો, ત્યાંથી ચ્યુત થયો એવા મારા ચૈતન્યને ચૂકીને પરનું લક્ષ કરીને કર્મોના જે ઉદય આવ્યા એમાં જોડાયો. એ બધા નિમિત્ત તો એમાં જોડાયો. તેથી મારો 3 લોકનો નિજ વૈભવ હણાઈ ગયો. મારો 3 લોકનો નિજ વૈભવ હણાઈ ગયો. 3 લોકનો નિજ વૈભવ એટલે પોતાના નિજ વૈભવને 3 લોકનો વૈભવ કહે છે. પોતાનો જ્ઞાન આનંદ સુખ શાંતિનો જે સ્વભાવ, પોતાની જે સંપદા અનંત ગુણ, એવો એ વૈભવ એ હણાઈ ગયો. કેમ કે નિમિત્તમાં જોડાયો, નિમિત્તનું લક્ષ કર્યું, ઔદૈક ભાવે જ થયો. કર્મોના ઉદય આવ્યા એ કર્મોમાં રહ્યા. એમણે કઈ મને દબાણ નહોતું કર્યું કે મારે એ ભાવે થવું. છતાંય હું કર્મોના ઉદયનું લક્ષ કરીને ઔદૈક ભાવે જ થયો. એટલે એમ એ નિમિત્તોને જોઈને એમાં જોડાયો અને એમ કરતા તો મારો નિજ વૈભવ ભણાઈ ગયો, મારો આનંદનો વૈભવ ભણાઈ ગયો, મારી શાંતિ હણાઈ ગઈ. ચૈતન્યનો 3 લોકનો જાણનારો વૈભવ, ચૈતન્યનો 3 લોકને જાણનારો અનુભવ, એવો વૈભવ 3 લોકને જાણે એવો વૈભવ અંદરમાં પડે છે. એટલે કે પોતાની સર્વજ્ઞ શક્તિનો વૈભવ. અને સાથે બાહ્યમાં શું હોય એ વખતે જ્યારે ચૈતન્યનો 3 લોકને જાણનારો વૈભવ પ્રગટ્યો હોય ત્યારે બાહ્યમાં પણ શું હોય કે બાહ્યમાં પણ પુણ્યના નિમિત્તે ઇન્દ્રો જેને નમે એવો તીર્થંકરનો વૈભવ પણ પ્રગટ થાય છે. સર્વજ્ઞતાની સાથે આવો તીર્થંકરનો વૈભવ પણ હોય છે. પણ એ બધું મને તો ખ્યાલમાં જ ના આવ્યું. એવી મારી ચૈતન્યની પ્રભુતાને હું ભૂલ્યો અને આ કર્મના ઉદયોનું લક્ષ કર્યું અને કર્મને પ્રભુતા આપી, એને મહત્વ આપ્યું, એનું મહાત્મ્ય કર્યું, કર્મના ઉદયોનું મહાત્મ્ય કર્યું. કર્મ બધું કરાવે. અરે ભાઈ, હજી વર્તમાનમાં એમ જ ચાલી રહ્યું છે. કર્મ બધું કરાવે. કર્મથી જ પોતે સુખી ને કર્મથી જ દુઃખી. હિન્દુમાં પણ એમ જ ચાલે, ભગવાન બધું કરે, એની ઈચ્છા વગર એક પાંદડું હાલે નહીં, પોતે તો નિર્માલ્ય. આ શું કરી રહ્યો છે? પ્રમાદ સેવી રહ્યો છે. પ્રભુ તું પ્રમાદ સેવી રહ્યો છે. કોઈ ભગવાન તારું કાંઈ કરતો નથી. તું જ પોતે અપરાધી થઈ, પ્રમાદી થઈ અને આ ભવના ભ્રમણ કરીને દુઃખી થાય છે. કર્મ બધું કરે. જૈનોની આ ઊંધી માન્યતા. કર્મ કાંઈ કરતું નથી. કર્મના ઉદયમાં રહ્યા. તું એનું લક્ષ છોડી દે. તું એનું લક્ષ છોડી દે. કર્મને મહત્વ આપવાનું છોડી દે. કર્મની પ્રભુતા જે કરી છે, અનાદિની કરતો આવ્યો છે, એને બધું છોડી દે ને તારી પ્રભુતાને સ્વીકાર, તારા પ્રભુત્વનો સ્વીકાર કર. એમ અહીંયા કહે છે કે ચૈતન્યની પ્રભુતાને ભૂલ્યો ત્યારે કર્મને પ્રભુતા આપી. જો ચૈતન્યની પ્રભુતાને ન ભૂલ્યો હોત અને એનું એને મહાત્મા આવ્યું હોત, એનું લક્ષ થયું હોત, તો પછી આ કર્મનું એને મહાત્મા આવત નહીં. કર્મની પ્રભુતા એને કાંઈ કરત નહીં. પોતે જ એ કર્મની પ્રભુતાની અંદરમાં આવી ગયો. તેથી પોતાનો 3 લોકનો વૈભવ હણાઈ ગયો. જો પ્રાયશ્ચિત કરે છે અહીંયા તો એવું સુંદર પ્રાયશ્ચિત છે.
આગળ કહે છે કે આમ જાણીને હવે ચૈતન્ય શક્તિની પ્રભુતા વડે તેનું પ્રાયશ્ચિત કરે છે. હવે ચૈતન્ય શક્તિને સંભાળી છે. હવે ચૈતન્ય શક્તિનું મહાત્મા આવ્યું છે. હવે એનું લક્ષ્ય થયું છે. એટલે હવે એ સંસારમાં રખડવાનો નથી. પહેલા પોતે પોતાની પ્રભુતાને ચૂક્યો ત્યારે જળને પ્રભુતા આપી હતી. જળ આકર્મ બધા જળ કે છે કે પહેલા પોતે પોતાની પ્રભુતાને ચૂક્યો હતો ત્યારે એને કર્મના ઉદયો જે આવ્યા એને મહત્વ આપ્યું હતું. કર્મના ઉદયોના નિમિત્તે જે સંયોગો પ્રાપ્ત થયા, સંયોગે કરીને જે પદાર્થો પ્રાપ્ત થયા, આ શરીર અને ઘર, કપડા વગેરે જે કાંઈ પ્રાપ્ત થયું, કાર, કોમ્પ્યુટર બધું પ્રાપ્ત થયું, એને પ્રભુતા આપી હતી, એને મહત્વ આપ્યું હતું. અહીંયા એમ નથી દર્શાવવું કે કર્મનું જોર હતું, એમ નથી દર્શાવવું. કર્મને કારણે એને એમ થયું એમ નથી દર્શાવવું, પણ એનો દોષ હતો. એનો એ દોષ હતો. એને એ મહત્વ આપ્યું હતું, એની પ્રભુતા, કર્મની પ્રભુતા એની ઉપર કામ કરી ગઈ એમ નથી દર્શાવવું, પણ એ પોતે એને સરેન્ડર થઈ ગયો હતો એમ દર્શાવવું છે. એ પોતે એનું લક્ષ્ય કરી બેઠો હતો. બાકી કર્મ તો જળ, એને જો એ પ્રભુતા ના આપે અને પોતે પોતાના સ્વરૂપને પ્રભુતા આપે તો એને કોઈ દબાણ કરનારું હતું નહીં. કોઈ એને દબાણપૂર્વક એમ કહેતું ન હતું કે તું ભાઈ કર્મને વશ થઈ જા, કર્મના ઉદયોને વશ થઈ જા, કર્મને મહત્વ આપ, એવું કોઈ કહેતું ન હતું. પણ એ ગાંડો થઈ અને કર્મને પ્રભુતા આપતો હતો. એ જળને પ્રભુતા એણે આપી હતી. અહીં કર્મનું જોર હતું એમ નથી. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે કર્મ એ જળ વસ્તુ છે. જે આત્માને એ જળથી જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય છે. કૃપાળુદેવે બહુ સરસ રીતે આ વાત સમજાવી છે કે ભાઈ કર્મ તને નડતા નથી, તું કર્મને વશ થઈ અને એવો થાય છે. તું તારા સુખ શાંતિ ને ગુમાવે છે. એટલે સરસ રીતે વાત મૂકી છે કે કર્મ એ તો જળ વસ્તુ છે. એ તો ચેતન પણ નથી, એ કાંઈ કરતાય નથી. એ પોતે બિચારા એનું જે પરિણમન કરવું છે તે કરી રહ્યા છે તો કરી રહ્યા છે. એના પરિણમન જે થાય છે તે થાય છે. પણ જે આત્માને એ જળથી જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, એટલે આ જીવ પોતે એનો સમાગમ કરે છે. આત્મબુદ્ધિએ સમાગમ એટલે એનું જ લક્ષ્ય કરે છે. પોતાની બુદ્ધિ એ કર્મને મહાત્મા આપે છે. કર્મનું મહાત્મા ઘણું લાવી અને એને વશ થઈ જાય છે. એટલે કહે છે કે તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય છે. કર્મ નડે છે એમ નહીં, એ જેટલો એને વશ થાય છે. જે આત્માને એ જળથી જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, આત્મબુદ્ધિ એનો સમાગમ એટલે એનું લક્ષ્ય કરવું, એમાં જોડાવવું, એમાં જ રાચી રહેવું, એના સિવાય બીજું કાંઈ કરવું નહીં, આત્માને ભૂલી જવો. જે કાંઈ પોતાને અત્યારે જે બુદ્ધિ મળી છે, જે કાંઈ એને વિકલ્પો ચાલી રહ્યા છે, એ બધું એમાં જ ચાલે. એ સિવાય બીજી કોઈ વાત જ ન હોય. કર્મના ઉદયો અને કર્મના ઉદયોને કારણે આવેલા સંયોગો અને આસપાસમાં જે કાંઈ પદાર્થો નજીકમાં આવ્યા છે એમાં જ એ જળ છે. જળ જેટલો એ જળ સાથે આત્મબુદ્ધિ સમાગમ કરે છે, એમાં જોડાય છે, તેટલી જડતાની એટલે અબોધતાની, અજ્ઞાનની, મૂર્ખાઈની, ભ્રમની એ જીવને પ્રાપ્તિ હોય છે. એમ અનુભવ થાય છે. એમ કૃપાળુ કહે છે અમને એવું અનુભવમાં આવે છે કે આમ છે. એટલે આ દુઃખનું કારણ, અજ્ઞાનનું કારણ, મોહનું કારણ, ભ્રમનું કારણ તો બધું શું છે કે એ પોતે એવા કર્મના ઉદય સાથે જોડાઈ એને વશ થઈ અને પોતે ઊભું કરે છે. એનો મોટામાં મોટો પ્રમાદ છે. કાંઈ કર્મ એને કાંઈ કરાવે છે એમ નથી.
કર્મ વિભાવ ભાવે કરે છે એમ નથી. 85 કઈ નહીં, 62મી ગાથાની અંદર પણ એ વાત તો બહુ આવી કે વિભાવનું કારણ શું છે? વિભાવનું કારણ કર્મના ઉદયો નથી. કર્મના ઉદયો નથી, પણ જીવ પોતે વિભાવ ભાવે થાય છે. અને આમ કહ્યું ત્યારે કેટલાક એ વખતે ગુરુદેવને સામો પ્રશ્ન કર્યો તો પછી કે જીવનો એ સ્વભાવ થઈ જશે, વિભાવ સ્વભાવ થઈ જશે. ગુરુદેવ કહે છે કે ના, એ સ્વભાવ નથી. સ્વભાવ તો સ્વરૂપના લક્ષ્ય જે અનુભવમાં આવે છે તે સ્વભાવ છે. આ તો એનો દોષ છે. એ પોતે સ્વરૂપથી ચ્યુત થઈ અને એવો વિભાવ ભાવે થાય છે. એટલે કર્મ પણ કરાવતું નથી અને એનો સ્વભાવ પણ નથી. એ એનો દોષ છે, એનો પ્રમાદ છે. અહીંયા કહે છે કે કર્મમાં આત્મબુદ્ધિ પોતે કરી છે, તે પોતાની જ ભૂલ છે. આત્મબુદ્ધિનો એક બીજો અર્થ એવો થાય કે મારા છે એમ, એવી બુદ્ધિ, એવો પણ એ બધાનો અર્થ તો એક જ છે ને. પોતાને એમાં ગમે છે, એ ઉદયો સાથે જોડાણ કરે છે, તો કોઈક પ્રકારે એમાં એને આત્મીયતા થઈ ગઈ છે કે આ જ મારું છે. શરીર જે છે તો શું છે? નો કર્મ છે ને. શરીર શું છે? નો કર્મ છે. તેમાં આત્મબુદ્ધિ એટલે પોતાપણું, અને શરીર એને ગમે છે, શરીરના કાર્ય પોતે કરે છે, એવી મિથ્યા ભ્રાંતિ. તો એ બધું કોણ કરે છે? પોતે કરે છે. કર્મમાં આત્મબુદ્ધિ પોતે કરી છે, તે પોતાની જ ભૂલ છે. અહીં અજ્ઞાની નિમિત્ત ઉપર જોર આપે છે, પણ આત્મબુદ્ધિએ સમાગમ કોણે કર્યો? ફરીથી ગુરુદેવ વાતને સ્પષ્ટ કરે છે. અજ્ઞાની શું માને છે કે કર્મને કારણે અમે દુઃખી થઈ ગયા, કર્મને કારણે અમને આ દુઃખ છે, અસાતા વેદની એનો ઉદય છે માટે અમે દુઃખી છીએ. આ કોની માન્યતા છે? કે અજ્ઞાનીની માન્યતા છે. અસાતા વેદનીયનો ઉદય એ તો નિમિત્ત છે, કે સાતા વેદનીયનો ઉદય જે છે તો એ પણ નિમિત્ત છે. કર્મના ઉદયને કારણે આ શરીર મળ્યું, આ ધન મિલકતમાં જે કાંઈ મળ્યું એ બધા તો નિમિત્તો છે. એથી પોતે કાંઈ સુખી કે દુઃખી થતો નથી. વસ્તુ વસ્તુમાં રહી, સંયોગો સંયોગોમાં રહ્યા, પણ જેટલી એ સંયોગો સાથે આત્મીયતા છે, જેટલી એ સંયોગો સાથે એકરૂપતા છે, જેટલું એ સંયોગોમાં મમત્વ છે, એટલું જ એ દુઃખનું કારણ થાય છે. અજ્ઞાની નિમિત્તો ઉપર જોર આપે છે. એણે કાંઈ તારામાં કહ્યું છે એમ નથી. તને એ દુઃખનું કારણ થયા કે સુખનું કારણ થયા એમ નથી. તે એવા સુખ અને દુઃખનો આભાસ જાતે ઉભો કર્યો છે. જેટલી પરમાં એકત્વ બુદ્ધિ, જેટલું પરમાં મમત્વ, આ બધું પર છે. પર એટલે કાંઈ જળ પદાર્થો એ જ નહીં, પોતાના પરના લક્ષ્ય તથા વિકારી ભાવો એ પણ પર છે. એ બધું પર, તો એનો પોતે સમાગમ કર્યો છે, પોતે એમાં જોડાયો છે, પોતે એમાં રાચી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે અહીં અજ્ઞાની નિમિત્ત ઉપર જોર આપે છે. આને કારણે અમને આમ થયું, પેલાને કારણે અમને આમ થયું, તેને કારણે તેમ થયું. પણ આત્મબુદ્ધિએ સમાગમ કોણે કર્યો? તે કર્યો. તારી આત્મબુદ્ધિએ, એટલે તે સમાગમ કર્યો. આત્મબુદ્ધિએ સમાગમ કર્યો એટલે એમાં આત્મીયતા કરી, અથવા તો એને પોતાના માન્યાને જે કર્યું તે બધું જોડાણ તે કર્યું છે. એ વાત કેમ ભૂલી જાય છે ભાઈ? આત્માની પ્રભુતા ચૂકીને, પોતાના સ્વરૂપનું મહાત્મ્ય ચૂકીને, પોતાના ભગવાન આત્માનું મહાત્મ્ય ચૂકી જઈને, એની પ્રભુતા ચૂકી જઈને, પરમાં આત્મબુદ્ધિથી પોતે પરનો સંગ કર્યો, પરમાં જોડાણ કર્યું, તેથી સંસારમાં રખડ્યો. અરે રે, હું મારી પ્રભુતાને પૂર્વે ભૂલ્યો. આમ કોણ કહે છે? જેણે પોતાની પ્રભુતાનું વર્તમાનમાં ભાન કર્યું છે, અનુભવ કર્યો છે, પોતાની પ્રભુતા જેને ખ્યાલમાં આવી છે, અનુભવ સહિત ખ્યાલમાં આવી છે, એનું ભાન જેને થયું છે, એ એમ કહે છે. શું કહે છે? શરીરે હું મારી પ્રભુતાને પહેલા ભૂલી ગયો હતો,
એ મારો દોષ હતો, અપરાધ હતો. હવે મને મારી પ્રભુતાનો ખ્યાલ આવ્યો છે તો એનો મને પૂર્ણપણે સ્વીકાર છે અને એ જ મારી અપૂર્વ અલૌકિક શાંતિનું કારણ છે. શું? મારી સંપદા, મારી સ્વરૂપ સંપદા, અને એ જ સમાધિનો વિષય છે. એટલે ચિરકાળ શાંતિ, જ્ઞાન, આનંદ, સુખની પ્રાપ્તિનો એ જ વિષય છે. મારી આત્મસંપદા છે તે જ વિષય છે. આવું જેને હવે ભાન થયું છે એ હવે આ રીતે પ્રાયશ્ચિત કરે છે. જેને પોતાની પ્રભુતાનું વર્તમાન ભાન થયું છે તે કહે છે કે મેં પૂર્વે મારી પ્રભુતાને ઓળખી નહીં, હવે મને ભાન થયું છે. ચૈતન્યની પ્રભુતા વડે તેનું પ્રાયશ્ચિત કરીને હવે હું સંસારમાં હેરાન થવાનો નથી. બહુ સરસ શ્લોક છે. ગુરુદેવ વિસ્તાર પણ બહુ સરસ કર્યો છે. આ પ્રાયશ્ચિત અધિકારમાં આ જે છેલ્લા જે શ્લોક આવ્યા છે ખરેખર પ્રાયશ્ચિતના શ્લોક છે. અને આમ નામ પણ આપણે એક વખત દિવસમાં વાંચી જઈએ ને તો એને લીધે આપણને ભાવ આવે. એમાં પ્રતિક્રમણ થઈ જાય છે, આલોચના પણ થઈ જાય છે, અને પછી જયારે એવો નિર્ધાર કરીએ છીએ તો એમાં પ્રત્યાખ્યાન પણ થઈ જાય છે. એવા આ પ્રાયશ્ચિતના શ્લોક છે. બહુ સુંદર શ્લોક છે. એ પછીથી હવે આ અધિકારનો છેલ્લો શ્લોક 199, ગુરુદેવ એનો ઘણો વિસ્તાર કંઈ ખાસ વિસ્તાર એનો નથી કર્યો. બે ભાવવાળી શ્લોક છે, એને વાંચતા જ એવો ભાવ આવે છે. શ્લોક 199. ભવ સંભવ વિશ્વ ગુરુ અફલમ અખિલમ દુઃખ કારણમ બુદ્ધવા આત્મની ચૈતન્યાત્મની સંજાત વિશુદ્ધ સૌખ્યમ અનુભુક્તે. 199મો શ્લોક. એના અર્થમાં કહે છે કે ભવોત્પન્ન એટલે ભવથી ઉત્પન્ન, સંસારમાં જે ઉત્પન્ન થાય છે તે ભવોત્પન્ન, સંસારમાં ઉત્પન્ન થતા વિષ વૃક્ષના સમસ્ત ફળને દુઃખનું કારણ જાણીને હું ચૈતન્યાત્મક આત્મામાં ઉત્પન્ન વિશુદ્ધ સૌખ્યને અનુભવું છું. બે વાત સાથે તો હોય જ. બે વાત સાથે એટલે એક આસ્તિથી અને એક નાસ્તિ. આસ્તિપૂર્વક શું વાત કરી છે? હું ચૈતન્યાત્મક પોતાના ચૈતન્ય સ્વરૂપમાંથી એવા ચૈતન્યાત્મક આત્મામાં ઉત્પન્ન વિશુદ્ધ સૌખ્યને અનુભવું છું. કે અસ્થિથી વાત કરી છે અને નાસ્તિથી કહ્યું. અહીંયા શું નાસ્તિથી વાત કરી છે કે સંસારમાં ઉત્પન્ન થતા ભવોત્પન્ન, ભવમાં ઉત્પન્ન થતા કોઈ પણ ભવ એવો નથી કે જેમાં એ દુઃખ ઉત્પન્ન ન થતું હોય, એટલે ભવોત્પન્ન કર્યું છે. એમ નથી કે અમુક ભવમાં ન થયું, એમ નથી. ભવ હોય ને દુઃખ ન હોય, ભવ હોય ને દુઃખ ન હોય, એમ હોય જ નહીં. સંસારમાં ઉત્પન્ન થતા શા માટે ઉત્પન્ન થાય છે એનું કારણ કે છે કે વિષ વૃક્ષના સમસ્ત ફળોને, આ સંસાર રૂપી વિષ વૃક્ષ છે એને વિષ વૃક્ષ કહ્યું છે, ઝેરનું ઝાડ કહ્યું છે, ને ઝેરના ઝાડના બધા જ ફળ જે છે એ દુઃખનું જ કારણ હોય. એ ફળ દુઃખ જ આપે. એટલે ભવોત્પન્ન વિષ વૃક્ષના સમસ્ત ફળને દુઃખનું કારણ અત્યાર સુધી નહોતું જાણ્યું, હવે એને મેં જાણ્યું કે એ તો વિષ ફળ છે, એ દુઃખનું કારણ જ છે. અને એમ જાણીને, હવે એમ જાણ્યું તો પછી હવે વિષ પ્રત્યે એને રુચિ ક્યાં થાય? એને છોડે જ ને. એટલે એમ જાણીને, એટલે એનો અર્થ કે એને પછી છોડીને પોતે હવે શું કરે છે? હું ચૈતન્યાત્મક આત્મામાં કે જે સુખનું કારણ છે એમાંથી ઉત્પન્ન થતા વિશુદ્ધ સૌખ્યને અનુભવું છું. આ રીતે અહીંયા 199મા શ્લોકમાં
નિરાજે પ્રાયશ્ચિત કરી અને હવે પોતે પોતાના સુખના અનુભવમાં છે એ વાત પણ કરી દીધી. તો આ રીતે 199મો શ્લોક પણ અહીંયા પૂરો થાય છે અને આ અધિકાર પૂરો થાય છે. અધિકારની પૂર્ણાવતીમાં કહે છે કે આ રીતે સુખ વિજન રૂપી કમળોને માટે જેવું સૂર્ય સમાન છે અને 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રમલધારી દેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર નામનો 8મો શ્રુત સ્કંદ સમાપ્ત થયો. તો આ રીતે આ અધિકાર પૂરો થાય છે. હવે એના પછીથી પરમ સમાધિ અધિકાર 9મો અધિકાર આવશે. આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આવતી વખતે આપણે નવો અધિકાર પરમ સમાધિ અધિકાર શરૂ કરીશું. સમાધિની વાત છે. અહીંયા 8મા અધિકારને પૂર્ણ કરતા સમાધિની વાત તો લઈ લીધી કે સમાધિનો જે વિષય છે એમ કરીને આત્માની વાત લીધી, એમ કરીને આત્માનું મહાત્મા દર્શાવ્યું. તો સમાધિનો વિષય એટલે સમાધિનું મહાત્મા કહવું જોઈએ ને કોને સમાધિ કહીએ. આપણે થોડોક એનો વિચાર કર્યો કે જે દ્રષ્ટિનો વિષય છે એ જ ભગવાન આત્મા સમાધિનો પણ વિષય છે. પણ દ્રષ્ટિનો વિષય માત્ર સમ્યક શ્રદ્ધાન છે. એના પરિણામ રૂપે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની એવી દશા થાય છે. અને જયારે સમાધિની વાત કરી તો એમાં તો એમ છે કે પોતે પછી એમાં સ્થિરતા કરી લે છે. એનું નામ સમાધિ છે. આત્માની શાંતિ, આત્મપ્રદેશનું કંપન જ ન થાય એવી એ સમાધિ છે. એ સમાધિની વાત હવે આવે છે. તો સમાધિ અધિકાર હવે શરૂ થશે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે